અને છે ને રક્ષાબંધન પહેલા મતલબ હું જવાના એટલે એક્સાઇટેડ છું કે છે મેં મમ્મી માટે ગિફ્ટ લીધેલી છે મેં. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી દિવસ આવી ગયો છે કે હું જાઉં છું કાવીઠા મારા ઘરે. આજે સન્ડે છે, રક્ષાબંધન કાલે છે, તો એક દિવસ પહેલાં હું જાઉં છું. ગુડ મોર્નિંગ, બાય બાય, મળીશું. અરે હા, હું તો ભૂલી જ ગયો. લે તો હું નીકળી ગઈ છું. ચિરાગ મને મૂકવા આવે છે. આઈ હોપ કે આજે છે ને ભીડ ના આવે, કેમ કે લાસ્ટ રક્ષાબંધને બહુ જ ખતરનાક થયું હતું. 2.5 કલાક હું છે ને સ્ટેશન પર રોકાયેલી, તો ટ્રેન એટલી બધી ડિલે હતી એમ. તો મારી છે ને 10 વાગ્યામાં ટ્રેન છે, 1 વાગે હું ત્યાં ઉતરી જઈશ 3 કલાકમાં. અને છે ને રક્ષાબંધન પહેલાં મતલબ હું જવાના એટલે એક્સાઇટેડ છું કે છે મેં મમ્મી માટે ગિફ્ટ લીધેલી છે. મેં તમને આગળના વ્લોગમાં જે કીધેલું એમ કે મમ્મી માટે મેં ગિફ્ટ લીધેલી છે, તો એને બતાવવા માટે વધારે એક્સાઇટેડ છું આમ રક્ષાબંધન કરતાં. કેમ કે રક્ષાબંધનમાં એઝ યુઝ્યુઅલ મારો ભાઈ છે ને જોબ પર જાય છે, તો એ ખબર નહીં આજે રજા લેશે કે નહીં. મને આજે તો હું વળી છે કે કાલે રક્ષાબંધનની રજા ઘરે રહેજે છે એમ, તો જોઈએ રહે છે કે નહીં એમ. અને કાલે છે ને અમે લોકો છે ને સ્ત્રી મૂવી જોવા ગયા હતા. જેનું સ્ત્રી મૂવીના રિવ્યુ હાલ એટલું મસ્ત મૂવી હતું, હસી હસીને પેટમાં દુખી જાય. મતલબ હોરર કોમેડી મૂવી હતું, પણ બહુ જ મસ્ત મૂવી હતું એમ. થોડું બીક બી લાગે, મતલબ કોમેડી ટાઈપનું આમ બીક લાગે ને આમ એવું. મતલબ સાઉન્ડ સિસ્ટમ ને એવું હોય થિયેટરની, એટલે બાકી તો છે ને એટલું મસ્ત મૂવી હતું. આખું થિયેટર એટલું બધું હસતું હતું ને, તો અમારા છે ને રિવ્યૂ બહુ જ સારા છે મૂવીના. તો તમે ના જોયું હોય ને તો જલ્દી થિયેટરમાં જઈને જોઈ લો. 3 hours later. મમ્મી ખોલ. તો હું આવી ગઈ છું ઘરે. ભૂત થાકી ગઈ હું. 5 કલાક થઈ ગયા મને આવતા આવતા. શું સારું થયું? હા, એટલી શાંતિ લાગે છે. એવું થાય ને પપ્પા લાવે સામાન પિયરમાં આવીને આમ થોડો આમ પેલું એ મળે ને કે હાઈસ એમ, એવું ફીલ થાય છે અત્યારે. હાઈસ. તો હું ત્યારે 5 કલાક થયા મને આવતા આવતા. 5 કલાક થાકી ગયા. ફરી વાર છે હું આ ટ્રેનમાં નહીં આવવાની. તો પપ્પા હાય તો કરો. પપ્પા હાય, તમે હાય તો કરો. આમ હાય કરો. કોઈ નહીં. જો મારા પપ્પા છે ને એટલું બધું શરમાય ને કે કોણ જાઉં, એમ કે વિડીયો કોલ પર વાત કરું છું એમ. મારા પપ્પા છે ને મારા માટે વડાપાઉં, મેં છે ને મને આણંદના છે ને શ્રીજીને વડાપાઉં ખાવા હતા, તો પપ્પા જમીને આવ્યા. મેં પપ્પાને કીધું હતું કે મારા માટે છે ને વડાપાઉં પેક કરાવી લેજો. તો હું છે પહેલાં ફ્રેશ થઈ જાઉં, અને પછી મમ્મી બી જમવાનું બાકી છે, તો હું મમ્મી જમવા બેસું. હવે એ છે ને 1:30 વાગી ગયો છે, તો હું ફ્રેશ થઈ જાઉં પછી તમને મળું. જો અહીંયા છે ને વડાપાઉં પપ્પા લઈને આવ્યા છે. મમ્મી માટે સેવ ખમણી લઈને આવવામાં પડી છે, છોડ દો. તો આ છે ને ચિરાગ માટે છે. ચિરાગ હું બતાવું તને. આ વડાપાઉં છે ને મારા અને ચિરાગના છે ને ફેવરેટ છે. જે વસ્તુ આણંદમાં મળે ને એ વસ્તુ છે ને સુરત નહીં મળતી. જે વસ્તુ સુરતમાં મળે ને એ વસ્તુ છે ને આણંદમાં નહીં મળતી. અને ચિરાગને છે ને આ વડાપાઉં બહુ ભાવે. હું ખાઈ લઉં, ફરી સુઈ જઈશ. હવે ચાર ટાઈમે મળીશ તમને. તો હું છે ને અહીંયા ચા પીતી હતી, તો હવે છે ને મમ્મી કામ એમનું કરતી હતી. તો હવે છે ને ગિફ્ટ બતાવું મમ્મીની કે મમ્મી માટે શું લઈને આવી છું એમ. એ મમ્મીને કોઈ જ આઈડિયા નથી કે હું શું લઈને આવી છું. તો જોઈએ એમને કે એનું શું રિએક્શન હશે એમ. પહેલાં તો છે ને એના કુર્તા હું જે લઈને આવી છું એ બતાવીશ, અને પછી આપીશ એના. પહેલાં જે પપ્પાને બતાવજે, પપ્પાને બી બતાવજે કે હું કેવા લઈને આવી એમ. ત્યાં ધોતી નથી મંગાવી, હવે ધોઈને શું કરવા લઈને આવું હું? કાપડ સારું છે, કાપડ અડીને જો મલ કોટન વાળું છે. તું મારી જેમ ગોરી હું, તને લાઇટ કલર જ સારા લાગે. તે એક વ્હાઈટ કીધેલું, પછી બીજું ઓફ વ્હાઈટ કીધેલું. તો ઓફ વ્હાઈટ લાવી નહીં.
ઓ બીજી ગિફ્ટ એ લઈને આવ્યું ગેસ કર વિચાર કે હું લઈને આવી હઈશું એમ ખોલીને તો જો ને હા વાપરી જો ચેક કર્યું જે મમ્મી છે ને બહુ ટાઈમથી કોમવાળું છે ને આવું સ્ટ્રેટનર જોઈતો હતો તો હું છે ને કાલે જ જઈને લઈ આવેલી આવું સ્ટ્રેટનર આમ ખોલવાનું પાછળ વાયર છે આનાથી મોટા બી હતા મેં કીધું મમ્મીથી પકડાશે નહીં આમ પકડીને તો જો સારું કાલ વાપરીને બતાવજો મને તે કાલે અવાર ધોઈશ કે નહીં પણ આજે ને આજે વાપરવું જરૂરી કાલ નહીં ધોવું પરમ દિવસ નહીં ધોવું તે કાલે જોજે ને મને પપ્પાની એક્શન છે તો આજે છે ને મમ્મી મારા માટે આ ઢોસા બનાવવાની હતી બટ પ્લાન થોડો ચેન્જ થઈ ગયો છે અને સુરત કરતાં છે ને અહીંયા વધારે ગરમી લાગે છે તો મને આ ટી શર્ટ લઈને મને એવું લાગે છે પેલું જેલમાંથી નીકળ્યા ના હોય આમ પેલા વર્દી પહેરાવે એવું ટી શર્ટ લાગે છે અંદર ત્યાં સુરત કરતાં વધારે અહીંયા ગરમી લાગે છે બપોરે હોઈ ગયેલી બપોરે સૂઈ ગયેલી ને એટલી ગરમી લાગતી હતી ને મને તો આ મમ્મી માટે છે ને ગિફ્ટ હતી આવી છે ને મારા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયું મેં કપડાં ચેન્જ કરી લીધા છે તો હવે છે ને પનીર ભુરજી બનાવવાનો પ્લાન હતો ઢોસા કેન્સલ થયા પનીર ભુરજી બી કેન્સલ થઈ હવે છે ને છેલ્લે આવ્યું છે ચિલ્લા ઉપર તો મેં છે ને એ બધું કાપીને રાખ્યું છે તો હું બનાવવાની છું ચિલ્લા તો આજે છે ને ડિનરનો પ્લાન આ છે ભાઈ આવી ગયું હજુ તું કાલ રજા લઈને આવ્યો ને રક્ષાબંધનની ચાલુ હોય ગમે તમે સુરતવાળા છો ને તમે રહ્યા દો તમે કોઈ દિવસ જવાના નહીં ચાવતા એમ નહીં આ ચૌટાથી લઈ હા તે પણ મારા માટે લવાય નહીં ટેકો લઈ રાખ્યો જ મેં બધાનો બધાનો નહીં તાર મમ્મીનો મારો આમાં ફરિયામાં છે ને બધી છોકરીઓ મોસ્ટ ઓફ છે ને સુરત બહાર રહેતી હોય મેડમ એ સુરતની બા મમ્મી એ સુરતની જો મમ્મી ઝપકોરા બેસી રહ્યા તો તમારે કામના નહીં પણ આવું તો અમારા ફ્લેટમાં નહીં મળતું આજુબાજુવાળા કોઈ બધા નીચે છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર જવું પડે એક તો લિફ્ટમાં જવાનો બી કંટાળો આવતો હોય બેહવાનું આવો કે મમ્મી અહીંયા ગરમ કપડાં ધોયા મેડમ લસણ ફૂલવા આવ્યા તમે આજે ને કોઈ દિવસ સુરત આવે ને તો આવતા નહીં હું જ્યાં કશું લઈને આવું મમ્મી હાથર ત્યારે જ બોલે કે અચ્છા મારું બી લાવવાનું હતું એમ હે ને જો અમારે છે ને આવને છે ને ફળ્યું કે આને આમ જેને ના ખબર હોય ને કહી દો અમે ગામડા છે ને આને ફરિયા કહેવાય હા મમ્મી અમારે બધી મોસ્ટ ઓફ ફરિયાની છોકરીઓ છે ને મોસ્ટ ઓફ બધી સુરત જ રહે નહીં કાલનું મુહૂર્ત શું હે પણ મારા ભાઈ તો રજા નહીં લીધી જો હમણાં પૂછીને આવી મેં કીધું હજુ તો રજા ગઈ વખત તો છે ને રાતે બાંધેલી મેં 9, 9:30, 10 વાગે રક્ષાબંધન કરેલી મેં ગઈ વખત રાતે મેં રક્ષાબંધન કરી દીધેલી બોલો અને આખત બી હમણાં બપોર 1:30 વાગ્યાનું કંઈક તો પહેલા કઈ મુહૂર્ત હતો બધું નીકળી જોઈએ કાલે કેટલા વાગે કરીશું એમ ગઈ વખત કેમ મુહૂર્ત વાળું કરાયેલું ત્યાં ગઈ વખત મેં જો 9:30 આગલે દિવસ રક્ષાબંધન કરાવી દીધી મારી જોડે બોલો તો કાલે જોઈએ શું કેમનું થાય મને નહીં ખબર શું બનાવ્યું મારી મમ્મી એવી કોપરા પાક બનાવ્યો ને કોપરા પાક બનાવ્યો છે જે મને બહુ ભાવે પણ હમણાં જઈને માતાજીને પ્રસાદ ચડાવવાનું બાકી છે એટલે બાકી છે ને જમી લીધું છે પરવારી ગયા છે તો જો છે ને 8:30 થાય છે 8:30ના જમી પરવારીને બધા હવે એસી ચાલુ કરીને બેસીશું તો મને છે ને અહીંયા તકલીફ પડે કે રાતે 10, 10:30 તો હું બહારથી આવતી હોય ત્યાં અહીંયા 10, 10:30 છે ને સુવાનો ટાઈમ થઈ જાય તો મને છે ને અહીંયા બહુ તકલીફ પડે આમ તો મેનેજ કરવું બહુ અઘરું પડી જાય છે મને કેમ કે હું ત્યાં સૂતી હોય 1, 2 વાગે અને અહીંયા આગળ સુવાનું હોય 10, 10:30 વાગે તો ખબર નહીં આજે મને ઊંઘ જ નહીં આવે ફર્સ્ટ નાઇટ છે આમ આવે જો એટલે તો જોઈએ હવે કેમની સૂઈ જઈશ એટલે ઊંઘ તો મને આવશે જ નહીં એમ બી તો હવે હું મમ્મી પપ્પા બેસીશું અને કાલના બ્લોગમાં મળીશ હું છું અહીંયા ત્યાં લાગીને છે ને હું વિચારું છું કે હું છે ને ડેલી બ્લોગ બનાવીશ મારાથી થશે એટલો ટ્રાય કરીશું તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તમને કાલના રક્ષાબંધનના બ્લોગમાં મળીશું ટીલ દેન સિયા ટાટા બાય બાય